જય માતાજી મિત્રો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મિત્રો, ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર તો પડી છે કે આપણે શું ટોપિક ઉપર વાત કરવાની છે. તો મિત્રો, વાત જાણે એમ છે કે પત્નીનો કળકળાટ ઘરમાં, એના વિશે આપણે વાત કરવાની છે. તો દરેક સ્ત્રી, જેટલી પણ મારી બહેનો છે જે ઘર બાંધેલું છે, લગ્ન કરેલા છે જીવનમાં, તો એ સ્ત્રીઓને મારે એટલું કહેવું છે કે તમે ઘરમાં ક્યારેય કળકળાટ ના કરો. કળકળાટ કરવાથી શું નુકસાન અને શું ફાયદા એ હું તમને આજે વિડીયોમાં કહીશ. પણ મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો કળકળાટ કરવાથી શું નુકસાન થાય છે? તો બેનીઓ, પહેલા તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને ભગવાન ઉધી પણ આ ઘરમાં રહેતા નથી. શાંતિ પણ નથી રહેતી, સુખ પણ નથી રહેતું, કોઈ ચીજ આપણા ઘરમાં રહેતું નથી. તો તમને ટાઈમ થાય એટલે કરિયાણું, કપડા, બાળકોનું ભણવાનું, એજ્યુકેશન, મોદું, દવાખાનું, કાંઈ પણ તકલીફ હોય તો આદમી ગમે ત્યાંથી માણસ પાસે ભીખ માગીને પણ પૂરું કરે છે મિત્રો. તો એ તમને ક્યારે એવું નહીં થવા દેતા કે આજે મારી પાસે પૈસા નથી, પેલો નથી. તો આદમી ગમે તે કરે, માણસ પાસે ભીખ માગે, વિયાદે લાવે, વસ્તુ વેચી મારે, પણ તમને ક્યારે તકલીફ આપવા દેતો નથી. સવારમાં નાના મોટું થોડા ઘણું ખાય અને નીકળે, આખો દાડો મજૂરી કરે એટલે એને એક જ ખ્યાલ હોય કે મારે ઘરે બાળકો અને પત્ની રાહ જુએ છે, એમને હું કાલે શું ખવડાવીશ, એ જ વિચાર ઉપર કામ કરતો હોય છે. તો મિત્રો, દરેક સ્ત્રીને નમ્ર અપીલ છે કે ક્યારે ઘરમાં કળકળાટ ના કરવો. અને આખો દાડો મજૂરી કરે, પરસેવામાં લોથપોથ થઈને પતિ હોજે ઘરે આવે અને ઘરે આવે એટલે તમે કળકળાટ ચાલુ કરો, આમ છે તેમ છે, ઢેકડો ને પોસડો. તો એ પતિ બચારો કરે તો કરે શું? તો એની પાસે બે ઓપ્શન વધે છે. તો એ દારૂ અને જુગારના રવાડે ચડી જાય છે, દારૂ પીવાનું ચાલુ કરે છે, આખો દાડો મજૂરી કરે, હોજે જાય એટલે પત્નીનો કળકળાટ, એનાથી દારૂ ચાલુ કરે છે. અને હા, અમુક પતિ નાના હૃદયના હોય, એ દુઃખ સહન નહીં કરી કેતા. એ લોકો શું કરે? એ આત્મહત્યાનો વિચાર આવે, જેમ કે દવા પીવી, કેનાલમાં પડવું કે ગળે ફાંસો ખાવો, આવો વિચારો આવતા હોય. હગો બાપ કે હગી માં જયારે થાપ છોડે છે ને બેનો, ત્યારે તકલીફ નથી થતી, એટલો જ્યારે એના પતિને એની પત્ની કળકળાટ કરે ત્યારે તકલીફ થાય છે. કારણ કે એને એક જ વિચાર આવે છે કે મારા જીવનમાં મારો જીવન સાથી જો મારી સાથે આવું કરતું હોય તો આ દુનિયામાં કોઈ જીવવાનો અર્થ નથી. અને હા બહેનો, તમે એવું ક્યારેય ના વિચારો કે મારો આદમી અમારો નહીં વિચારતો. તમે એની પરીક્ષા પણ લઈ શકો છો. તમે એવું કહી શકો છો કે મારે આ જગ્યાએ ફરવા જાવ તો આ વસ્તુ ખાવી છે, તો તમે યાદ રાખજો, એની પાસે પૈસા નહીં હોય તો 1 દિવસ, 5 દિવસ કે 10 દિવસે એ તમને પૂરું કરશે અને લાઈન ખવડાવશે અથવા ફરવા લઈ જશે. જો તમે કળકળાટ કરો તો એના ઉપર શું વીતતી છે એનો જીવ જ જાણે છે. દરેક સ્ત્રીને નમ્ર અપીલ કે ઘરમાં ક્યારે કળકળાટ કરવો નહીં, સુખ શાંતિથી રહો. અને રહી સાસુ સસરાની,
તો તમે માં છોડી સાસુ મળ્યા, બાપ છોડ્યો સસરા મળ્યા, બેન છોડી નરદ મળ્યા, ભાઈ છોડ્યો દિયર મળ્યો. તો ભગવાને સેમ ટુ સેમ આપ્યું છે, જે આપણા ઘરે હતું તે ત્યાં જ આપ્યું છે. તો કણકલાટ શેનો, મારું તારું શેનું? અને બેનો જો આમાંથી હૃદયમાંથી જીવ જ્યારે કોળિયામાંથી ઉડી જશે ને ત્યારે મોહ માયા બધું હોય ને પડ્યું રહેવાનું છે. ખાલી હાથે આયા હતા ને ખાલી હાથે જ આયા હતા. શું પહેરીને આયા હતા ને શું પહેરીને જવાના હતા. જ્યારે મોહણીયમ જશે ને ત્યારે પહેરી લુગડું લઈ લેશે. એક બેટી પહેરવા હોય ને તો લઈ લેશે. એટલે ક્યારે ઘરમાં કંકળાટ કરશો નહીં, સુખીથી રહો, તમારા બાળકોને એજ્યુકેશન આપો. અને દરેક સ્ત્રીને નમ્ર અપીલ છે કે તમારા પતિને કભેથી કભે મિલાવી અને સપોર્ટ કરો. અને હા, તમારો પતિ કોઈ મુસીબતમાં હોય તો એને સાથ આપો, ટેકો આપો, એને તાના મત મારો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો શેર જરૂર કરજો. જય માતાજી.